મારું નામ વૈભવ ત્રિવેદી છે. હું અત્યારના હાલ લોસ એન્જલિસમાં રહું છું. મારી ટ્રાવેલિંગ જોબ છે. હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે મને કબજિયાત, એસિડિટી અને ઇન્સોમિયા જેવી તકલીફો હતી. તો મને વિનયભાઈએ દિલીપ સરનું રેફરન્સ આપ્યો. જ્યારે હું આવ્યો ત્યારે એમ જોવા જઈએ તો હું કોઈ બી ડૉક્ટરને મળતો હતો તો બધા ડૉક્ટર એવું કહેતા હતા ભાઈ તમને કંઈ તકલીફ જ નથી, તકલીફ નહીં. અને દિલીપ સર જોડે આવ્યો તેમને મારી તકલીફ પહેલાં તો સમજ્યા. એ કે ના તકલીફ તો છે, પણ આમ જોવા જઈએ ને તો મારી સૌથી મોટી તકલીફ હતી કે મનની અંદર, મગજમાં બહુ બધી ગ્રંથિઓ ભરી ગયેલી, બહુ બધી મિસઇન્ફોર્મેશન હતી. અને આજે હું તમને કહું કે 15 કે 20 દિવસ પહેલાં વર્ષોથી હું ખીચડી અને શાક એના સિવાય તો હું ખાઈ જ નહોતો શકતો. કંઈ બી ખાતો તો બહુ જ તકલીફ થતી હતી. જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે સાહેબ મને સમજી શક્યા, મારી ઇસ્યુ સમજી શક્યા અને એ વસ્તુ સમજ્યા જે મારામાં તકલીફ હતી મને નથી ખબર, એ સાહેબે સમજાયું. અને બધી મિસઇન્ફોર્મેશન કાઢી. એમણે મને કીધું કે ઇન્ફોર્મેશન હું તમને આપું ને પહેલાં તમારે મિસઇન્ફોર્મેશન મારે તમારી બધી કાઢવી પડશે. ત્યારે એ કાઢી. પછી એમનું યોગા સેશન હતું, યોગા બેલેન્સ થેરેપી હતી. એમાં પહેલાં સ્ટ્રેચિંગ થતું હતું. સ્ટ્રેચિંગ થઈ અને પછી પ્રાણાયામ દેખાડ્યું. તો એમાં બી હું જે પ્રાણાયામ તો પહેલેથી કરતો હતો જ, પણ એમાં જે પ્રાણાયામમાં ક્લાસ પ્રમાણે મેં થોડા મોડિફિકેશન કર્યા. તે પ્રાણાયામ કરવા પછી જે મેડિટેશન કરું છું તો એમાં ધ્યાન બી સારું રહે છે. અને પછી સાહેબ થેરેપી પછી જે સાહેબ શરીર ઉપર જે ચાલતા હતા, આઈ એમ નોટ શ્યોર કે એનું શું કહેવાય કે ટેકનિકલ ટર્મિનોલોજી શું હશે, એનાથી ઘણો ફરક આવ્યો. નોટ ઇવન પ્રોબ્લેમ તો ઓલમોસ્ટ સોલ્વ થયા જ છે, પણ અલાઇનમેન્ટમાં હું મારી જાતને વધારે ફ્લેક્સિબલ જોઈ રહ્યો છું. અને ગમે ત્યાં જઉં છું તો એટ ઇઝ બેસી શકું છું. કારણ કે પહેલાં એવું થતું હતું કે 15-20 મિનિટ બેસું કે ઊભો રહું ને એટલે થોડું અનઇવન થઈ જાય મારું બોડી, મારે થોડું હલવું પડે કે ચાલવું પડે. હવે અત્યારના થોડું ઇઝ ઓફ લિવિંગમાં ઘણો સુધારો આવ્યો છે. અને અત્યારે તો મારે બહારગામ જવું પડે છે, પણ હું પાછો આવીશ તો બી મારે સાહેબના એક યોગા સેશન ને કેરી ફોરવર્ડ કરવું છે. એમાં અગર એમની મંજૂરી હોય તો થોડું એડવાન્સ સેશન ના દર્શન થાય. થેન્ક યુ.